બસ સાયલી આડી છે ને સાંભળજો. હા હા પછી મોટે તો જા બાકી બાવરી મગા કેવું ગા સોમા તેર રે. રામ રામ આપણે એક સ્વાગત છે. ઘણા સમય પછી આપણે વ્લોગ લઈને આવી ગયા છે. ચાલો મોજ કરવા છે તો જગ્યા બધા આપણે ટ્રેનમાં જઈએ પહેલી વાર. ચાલો હવે આપણે તુફાનમાં બેસીને જવાના છે. આપણી સાથે છે અજયભાઈ. બે શબ્દ અજયભાઈ કહે. બસ સાયલી આડી છે ને અરે તુફાનની વાત મોટે તો જા બાકી બાવરી મગા આપણે આગમન કરી નાખ્યું વિથ પરમ મિત્ર છે અજયભાઈની સાથે. આગળ જરાક આટો મારીએ. અમારી જે કેવું આવી છે અમારા એક મિત્ર આવે છે ભાઈ. તો મંદિરની અંદર આપણે દર્શન કરવા જવાના છે. તમને પણ બધું બતાવવાના છે. તો ચાલો આગળ. જબરજસ્ત ધામ આપણું છે. શિવરાજ બાપુ ભવન. હા બોલો ગીગા બાપાનું ગીગા બાપાનું ધામ છે. સત્તાધાર કહેવાય ગયો એટલે વાત તમે પૂરી થઈ ગયા જોઈ લો. નજારો તો હા અજયભાઈ મારા ઉડે તો હજા બાકી બાવરિયામાં ખા. જય દિન બોલો. તમને જે પ્રશ્ન થતો નથી શું જામ ભાઈ તમારે હે કેવું ગામ સોમા તેર રે. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે. હવે આપણે પ્રસાદી લેવા જવાના છે. ચાલો આપણે હવે જમીને નીકળી ગયા. જમીને સોરી તો પ્રસાદ લઈને આપણે નીકળી ગયા છે. કઈ બાજુ અજયભાઈ? તળાવ કાચબા કુવા જવા માટે. તો ચાલો જઈ. તો આપણે હવે કુંડ તરફ પ્રયાણ કરવાના છે. આ બ્લોગ આપણો બહુ જબરદસ્ત થવાનો છે. આગળ જોતા રહીજો. અજયભાઈ મારા આમ નીકળીને જોઈ રહ્યા છે. કારણ કે પબ્લિક આજુબાજુમાં કોઈ નથી અને આપણે બ્લોગ બનાવીએ છીએ. અને હવે આપણે ઓલો કાચબાવાળો કુંડ જે છે જોવા જવાનો છે. મંદિર તમે પેલા એકવાર જુઓ. એક મંદિર છે. હા હા તો ચાલો આપણે આ કુંડ જોઈએ અને તમને પણ બતાવું. સિનેમેટિક જબરા હશે, ખાસ જોઈજો. તળાવના કાંઠે બેઠા બેઠા એકદમ રમણીય આનંદ કરી રહ્યા છે હું અજયભાઈની મોજ જવું ખાલી તમે એકવાર. ખૂબ આનંદમાં છે. અને કમળના ફૂલ જબરજસ્ત ખીલેલા છે. તમને બતાવો. આ કમળના ફૂલ જોરદાર જુઓ ખાલી તમે. અને આની અંદર માછલા પણ છે અજયભાઈ. બહુ માછલા છે. જો આ ખાલી તમે નિરીક્ષણ કરો. આ ખાલી નજારો. તો લક્ષ્મણ કુંડ જોઈ આપણે નીકળી ગયા છે બીજી તરફ. બરાબર. પહેલા એ કીધું કે તો બગાજી કેમ ને સાંભળજો. હા હા પછી પછી બીજું થોડાક દી છે ને તો બાણિયાને ઘેર જમવા બેઠા. હા બાણિયાના છોકરા કહો બાપુની દિલ્હી કંઈક પ્રસંગ લાગે ઢોલને હરણાઈ વાગે. હા હા તો એનો બાપો કે ઢોલને હરણાઈ વાગે પ્રસંગ કરી જૂના હિસાબ થતા હે. વાહ ભાઈ વાહ. આવી કથા સાંભળવા માટે તમે અજયભાઈને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી શકો છો.
જોરદાર મંડપ છે, અહીંયા ગૌશાળા છે. ચાલો બ્લોગને આપણે અહીં વિરામ આપીએ અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને ચેનલને વધાવી લેજો.